દર સમરમાં આવી ગયો એન્જોય કરો બરાબર. આવજો બેટા તમે હવે જલ્દી આવજો હો આવજો. હેલો નમસ્તે, હું છું અનેરી ઠક્કર એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો થોડો શોર્ટ, સ્વીટ, સેડ અને સિમ્પલ થવા જઈ રહ્યો છે કેમ કે ઇફ યુ ગાઈઝ રિમેમ્બર મારા પેરેન્ટ્સ 3 મંથ પહેલાં આવ્યા હતા કેનેડા અમારી સાથે સ્ટે કરવા અને ટાઈમ સ્પેન્ડ કરવા માટે. તો આવતીકાલ રાતની તેમની ફ્લાઇટ છે બ્રિટિશ એરવેઝ થ્રુ અને એ લોકો પાછા ઇન્ડિયા જઈ રહ્યા છે. નાઉ બિંગ અ ગુજ્જુ પેરેન્ટ્સ, ઘણા પેરેન્ટ્સને એવો ડાઉટ હોય કે અમે કેનેડા જશું ત્યાં રહી શકશું, નહીં રહી શકીએ, વેધર કેવું હશે, કેવું નહીં હોય, આ તે ફલાણું, બહુ બધા ક્વેશ્ચન્સ હોય, બધું એક્સપેન્સિવ આ તે. ઓવરઓલ મારા પેરેન્ટ્સની હું વાત કરું તો એ લોકોને આ 3 મહિના બહુ જ મજા આવી છે અને એ લોકોએ પોતે પણ બહુ જ મજા કરી છે. અમે આખો દિવસ હોઈએ નહીં તો એ લોકો આજુબાજુની સ્ટ્રીટ્સ એક્સપ્લોર કરે. અમે દૂર પણ ફરવા ગયા પણ એ લોકોને જે મેઇન મજા આવી છે એ અહીંયા આજુબાજુમાં જે સ્ટ્રીટ્સ છે વોક કરીને એક્સપ્લોર કરવાની, અહીંયાના ફ્લાવર્સ, અહીંયાના ઘર, સ્પેશિયલી અહીંયાના લોકો કે જે તમને વેલકમ્ડ ફીલ કરાવે, તમને નોટિસ કરે, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, એ બધું ગ્રીટિંગ્સ કરે. તો એ બધું એ લોકો માટે ફન હતું અને નવો પણ એક્સપિરિયન્સ હતો. ઇવન હું આજુબાજુના કોઈ લોકોને ઓળખતી નથી અને એ લોકોને બહુ બધી ઓળખાણો થઈ ગઈ છે. સો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. પણ હા, એ લોકોને બહુ જ મજા આવી છે. પ્લસ અહીંયાનું વેધર, એ લોકો સમરમાં આવ્યા હતા, વિન્ટરમાં આવ્યા તો થોડું એ લોકો માટે ટફ થઈ જ જાય કેમ કે સાંજ વહેલા પડી જાય, 5-6 વાગે અંધારું થઈ જાય, સવારે મોડું અજવાળું થાય એટલે આપણને કેવું કે મૂડ ના આવે ને પ્લસ જોબ કે એવું ના કરતા હોય ને ઘરમાં જ હોય, બહાર નીકળી ના શકાય, બહાર નીકળે તો ઠંડી હોય, એમાં બી પેરેન્ટ્સ લોકોને થોડી વધારે ઠંડી લાગતી એટલે એ લોકો માટે વિન્ટર વેધર છે એ થોડું ડિપ્રેસિંગ થઈ જાય, નો ડાઉટ. પણ એક રીતે જોઈએ તો બ્યુટીફુલ પણ છે. જો તમે વીકેન્ડ્સ પર વિન્ટરમાં ફરવા જાઓ પેરેન્ટ્સ જોડે તો એ લોકોને એ બી જોવાની મજા આવે. સો સ્ટીલ ઇટ ડિપેન્ડ્સ કે કોને કેવું વેધર ગમે છે, કેવું સેટ થાય છે. બટ યસ, અત્યારે તો એ લોકો સમરમાં આવ્યા હતા એટલે એ લોકો માટે મસ્ત સવારે વહેલું અજવાળું થઈ જાય ને રાતે 9-10 વાગ્યા સુધી અજવાળું રહેતું હતું તો એ લોકો માટે એ બેનિફિટ હતો. એ લોકો સવાર, બપોર, સાંજ ખાલી વોક કરવા જ નીકળી જતા હતા વીકડેઝ. એ લોકો રાતના 11 વાગ્યા સુધી વોકિંગ કર્યા કરતા હતા તો એ લોકો એ રીતે બી રિલેક્સ હતા. એ લોકોએ ઘણું વેઇટ લોસ પણ કરી લીધું છે તો ઓવરઓલ એ લોકો માટે ફન હતું. સો યસ, 3 મહિના પૂરા થયા છે અને કાલ રાતે એમની ફ્લાઇટ છે. આટલો ટાઈમ હોવા છતાં અમને ટાઈમ ઓછો પડ્યો છે તો એનું રીઝન એ છે કે વીકડેઝમાં તો બટ ઓબ્વિયસ એટલે બધો મેળ ના આવે અને વીકેન્ડ પર મોસ્ટલી બધા જ વીકેન્ડ્સ બુકડ હતા. તો અમારી પાસે હજુ એમને દેખાડવા માટે ડાઉનટાઉનનો નાઇટ વ્યૂ છે જે એમને જોવાની મજા આવશે. લાઇટિંગ્સ ને ત્યાંની ભીડ, ત્યાંના લોકો, બધું જોવાનું મજા આવે. મલ્ટીકલ્ચર એક્સપિરિયન્સ થશે એમને. પ્લસ એમને ઘરની નજીક જ સ્વામિનારાયણ મંદિર છે તો એ દેખાડવાનું રહી ગયું છે. તો પ્લાન એ રીતનો છે કે અત્યારે રાતે અમે નીકળશું ડાઉનટાઉનનો નાઇટ વ્યૂ જોવા માટે. કાલે સવારે ઉઠીને આઈધર બ્રેકફાસ્ટ પછી ઓર લંચ પછી અમે નીકળશું સ્વામિનારાયણ મંદિરે. સ્વામિનારાયણ મંદિરથી આવીને ફાઇનલ અમે એકવાર બેગેજનું બધું વેઇટ એન્ડ ઓલ દેટ ચેક કરી લેશું અને પછી અમે નીકળશું એરપોર્ટ માટે. સો લેટ્સ ગો. ઇટ ઇઝ ધ નેક્સ્ટ ડે મોર્નિંગ અને જો કાલ રાતની વાત કરું તો મમ્મી પપ્પાને કાલે રાતે ડાઉનટાઉનનો નાઇટ વ્યૂ જોવાની બહુ જ મજા આવી ગઈ અને આજ રાતની મમ્મી પપ્પાની ફ્લાઇટ છે તો અત્યારે હું એકદમ લાઇટ એવો લંચ બનાવી રહી છું. એ લોકોને વેજીટેબલ સેન્ડવિચ બહુ જ ફેવરિટ છે તો લાઇટ અને ઇઝી એવો લંચ કેમ કે પછી ફ્લાઇટનું ફૂડ એન્ડ ઓલ દેટ ખાવાનો
વારો આવે તો એકદમ જ લાઇટ ફૂડ બનાવ્યું છે અને એ લોકોનું ફેવરેટ પણ છે. તો લંચ કરી અને પછી રેડી થઈ અને અમે નીકળવાના છીએ સ્વામિનારાયણ મંદિર માટે. સ્વામિનારાયણ મંદિરથી અમે થઈ રહ્યા છીએ રિટર્ન. થોડું લગેજ આમ તેમ ચેક કરી એન્ડ દેન ઇટ ઇઝ ધ ટાઈમ ટુ સે ફાઇનલ ગુડ બાય ટુ ધેમ. નાની વાત છે. નાનામાં ક્યાં વજન છે? મને તો બહુ યાદ આવે તો જશે મળીએ પૈસા દર સમરમાં આવી ગયો મજા આવે. એ તો કીધેલું જ છે ને. સમરમાં આવે એટલે તમારે નીકળી જાય ટાઈમ. છોકરાઓને અમારે મજા આવે, અમને બધાને મજા આવે. બંધ થશે ડીકી? એ ધીસ વન નહીં. નોટ ગુડ. એમ આમ કોઈનો રુદ્રા એ રુદ્ર તૂટી જાય. સર્જન છે 5 અને રી એમ નહીં હરખું. બાય 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 કેનેડા. બાય બાય અને પ્રતીક. બાય 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 કેનેડા, બાય બાય બ્રેમ્પટન, બાય બાય અનેરી. માસી બેલ્ટ બાંધો. હા યુ આર સ્ટીલ ઇન કેનેડા. યસ. ઓલી સાઈડ થી ખેંચો. ઓલી સાઈડ એન્જોય કરો. બરાબર? આવજો બેટા, તમે હવે જલ્દી આવજો. હો આવજો. ત્યાં સુધી આપણે જઈ શકીએ. જય સાઈનાથ, જય સાઈનાથ. કેવું વાંધો?